ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા સહિત આસપાસના અનેક ગામોમાં આ વર્ષે શેરડીની ખેતી કરતા જગતના તાતમાં ભારે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વર્ષોથી પરંપરાગત પાકોની ખેતી કરતા ખેડૂતો હવે વધુ નફાકારક વિકલ્પ તરીકે શેરડીના પાક તરફ વળી રહ્યા છે અને આ વર્ષે શેરડીના બજાર ભાવમાં મોટો ઉછાળો આવતા ખેડૂતોને બમ્પર આર્થિક લાભ મળ્યો છે। સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે બજારમાં શેરડીની માંગ ખૂબ જ સારી રહેતા અને ઉત્પાદનની ગુણવત્તા ઉત્કૃષ્ટ હોવાના કારણે ખેડૂતોને ઐતિહાસિક ભાવ મળ્યા છે। આ સિઝનમાં શેરડીના ભાવ પ્રતિ મણ ₹125થી લઈને છેક ₹185 સુધી બોલાયા છે। શેરડીના આ આસમાને પહોંચેલા ભાવોને ધ્યાનમાં રાખીને આગામી વર્ષે તળાજા અને સમગ્ર ભાવનગર પંથકમાં મોટા પાયે શેરડીનું વાવેતર વધવાની પ્રબળ સંભાવના છે। જે ખેડૂતો હાલમાં આ ખેતી કરી રહ્યા છે તેઓ પોતાના વાવેતર વિસ્તારમાં મોટો વધારો કરવાનું આયોજન કરી ચૂક્યા છે અને કેટલાક વિસ્તારોમાં તો નવું વાવેતર પણ ધમધમી ઉઠ્યું છે। મારું ગામ નવા સાંગાણા છે, નિર્મળસિંહ જાલમસિંહ મારું નામ છે। શેરડીના વણ ભાવ અમને સારા આવ્યા હતા। 125 થી માંડીને 185 સુધીના ભાવ અમને મળ્યા છે। આવા કોઈ જ ભાવ નહોતા 20 વર્ષ સુધીમાં। અમને ઓણ લાભ મળ્યો હતો ખેડૂત। ઓણ અમારે 10 વીઘાની મેં ઓણ વાવેતર કરેલ છે શેરડીનું, તો ઓણ અમને એમ થાય છે કે લાભ સારો મળશે। બીજા બે મોલમાં કાંઈ મળ્યું નહોતું। મારું નામ સરવૈયા સિદ્ધરાજસિંહ અશોકસિંહ, તળાજા તાલુકાનું નવા સાંગાણા ગામ છે। અમારા 4 ગામ એટલે કે હાંગાણા, કામરોજ, શેરડીનું પીઠું કહેવાતા અને હવે તો તળાજા તાલુકાના દરેક આજુબાજુના વિસ્તારમાં શેરડી થવા માંડી છે। પણ છેલ્લા 20 વર્ષથી ક્યારેય ખેડૂતોને ભાવ ન મળ્યો હોય ને એવો આ વર્ષે અમને શેરડીમાં ભાવ મળ્યો છે અને અત્યારે પણ શેરડીનો 150 થી 170 રૂપિયા સુધીનો શેરડીની બજાર છે। પણ અત્યારે માર્કેટમાં ક્યાંય શેરડી નથી, શેરડી બધે જ ખૂટી ગઈ છે। જો તમારે બિયારણ માટે શેરડી ક્યાંક રહી ગઈ છે એ લેવી હોય તો અત્યારે 1500 રૂપિયાનું 1000 બી છે। આ વખતે અમને શેરડીમાં ખૂબ એટલે ખૂબ સારા ભાવ મળ્યા છે અને ખેડૂતો ખૂબ રાજી છે।